हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 चेप्टर नंबर 14 में नैसर्गिक स्त्रोतों में सवाल नंबर 8 विषे अभ्यास करीशुं। आजनो आपणो सवाल छे टूंक नोंध लखो, जल प्रदूषण अथवा तो पाणीना प्रदूषणनी मुख्य असरो जणावो। शुं विद्यार्थी मित्रों, जल प्रदूषण अथवा तो पाणीना प्रदूषणनी मुख्य असर जणावो। चालो जोईए एनो जवाब। तो पाणी कीटनाशको अने खातरोने पण ओगाळे छे, એટલે કે પાણી કોને કોને કીટનાશકો એટલે કે જંતુનાશક દવા હોય તે અને ખાતરો બંનેને ઓગાળે છે કે જે મોટા ભાગે ખેતરમાં ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે આવા પદાર્થોનો કેટલોક ભાગ પાણીમાં પણ શું જાય છે, ઝેરી ભાગ હોય પાણીની અંદર જાય। દાખલા તરીકે આપણે કોઈ બી પાક લીધો હોય બરાબર, તો પાકની અંદર આપણે કીટનાશકો અને ખાતરો નાખીએ જેનો મોટા ભાગે ક્યાં થાય છે, ખેતરમાં ઉપયોગ થાય બરાબર। એટલે કે આવા પદાર્થોને કેટલો પ્રતિશત ભાગ એટલે ક્યાં જાય છે, પાણીની અંદર જાય, જેથી પાણી શું થાય, પ્રદૂષિત થાય છે। ત્યાર પછી કોઈ પણ શહેર કે નગર, શું વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ શહેર કે નગરના નાળાનું પાણી અને ઉદ્યોગોનો કચરો કે જે ક્યાં કરવામાં આવે છે, નદીઓ અને ઝરણામાં સંગ્રહ થાય છે। તમને ખબર હોય કે મોટું ગામડું તાલુકો હોય અથવા તો કોઈ મોટું સિટી હોય તો એના નાળા એટલે કે ગટરના જે પાણી હોય અથવા ઉદ્યોગોના કચરાનું જે ગંદુ પાણી હોય છે એ ક્યાં જાય છે, ઝરણા અથવા નદીની અંદર સંગ્રહ પામે છે। કેટલાક વિશિષ્ટ ઉદ્યોગોની ઘણી બધી ક્રિયાઓમાં ઠંડક જાળવવા માટે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। આવા ગરમ ગંદા પાણીને ક્યાં કરવામાં આવે છે, જળાશયમાં પાછું વહેડાવવામાં આવે છે। એટલે ઘણી જગ્યાએ શું કરે છે વિદ્યાર્થી મિત્રો, કોલ્ડ સ્ટોરેજ બનાવે બરાબર છે। આ કેને એટલે કે કોઈ બી ઠંડક જાળવી રાખવા, ઘણી જગ્યાએ ઠંડક જાળવી રાખવા માટે શું કરે, પાણીનો ઉપયોગ કરે। હવે પાણીને ઠંડક જાળવવા માટે ઉપયોગ એટલે પાણી શું થાય, ગરમ થાય। આ પાણી ક્યાં નાખે છે વિદ્યાર્થી મિત્રો, એ લોકો જળાશયની અંદર નાખે, પરિણામે જળાશયનું પાણી કેવું થાય, ગરમ થાય, જેથી એનું જળ પ્રદૂષણ ફેલાય છે। જ્યારે બંધમાંથી શું વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે છે ત્યારે નદીઓના પાણીના તાપમાનમાં પણ શું થાય છે, અસર થાય છે। ખ્યાલ આવે છે, એટલે એકબીજાના તાપમાનમાં ફેરફાર થાય। ઊંડા જળાશયમાં શું, ઊંડા જળાશયના અંદરના સ્તરનું પાણી ઉપરની સપાટીના પાણી કરતા કેવું હોય છે, ઠંડુ હોય છે, કારણ કે ઉપરની સપાટીનું પાણી સૂર્ય દ્વારા શું થાય છે, સતત ગરમ થાય છે। ખ્યાલ એટલે કે જળાશયની માની લો તળાવ ભરેલું હોય તો તળાવની અંદરનું પાણી હોય ઠંડુ હોય, જ્યારે ઉપરની સપાટીનું પાણી કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો, ठंडू होय छे। नीचे उपरनुं पाणी केवुं होय छे, गरम, अने नीचे जे होय छे ऊंडाणमां ए पाणी केवुं होय छे, गरम होय छे। એટલે એ તફાવત જોવા મળે છે। આ બાબત બધા જળાશયોમાં મળી આવતા સજીવના પ્રકારના વિવિધ સ્તરે શું કરે, અસર કરે છે। એટલે એની અંદર રહેલા માછલી, નાના નાના જીવજંતુને અસર કરે છે। તે કેટલાક સજીવોની વૃદ્ધિને શું કરે, પ્રોત્સાહિત કરે, તો કેટલાકને શું કરે છે, નુકસાન પહોંચાડે છે। હવે આ બધા ફેરફાર થાય જેના લીધે અમુકને ગમે, અમુક વસ્તુને નથી ગમતું, એટલે અમુક વૃદ્ધિને શું કરે, અમુક સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે તો કેટલાકને નુકસાન પહોંચી શકે છે। તેમજ આ પ્રણાલીમાં શું વિદ્યાર્થી મિત્રો, તેમજ આ પ્રણાલીમાં આવેલા વિભિન્ન સજીવોને સંતુલન બગાડી શકે છે। આમ નીચેની કેટલીક અસરો જોવા માટે પાણીના પ્રદૂષણના શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે। દાખલા તરીકે પહેલું શું વિદ્યાર્થી મિત્રો, કે જળાશયોમાં અનૈચ્છિક પદાર્થોનું ભળવું, એટલે કે જળાશયને આપણી ઈચ્છા ન હોય છતાં પણ અમુક પદાર્થો ભળે, તો કેવા, તો આ પદાર્થો કયા કયા છે, તો આ પદાર્થો જંતુનાશક કે ખાતર હોઈ શકે છે, જેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, ખેતરોમાં થાય છે। અથવા તો કાગળ ઉદ્યોગમાંથી ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થ, એટલે કાગળ બનાવવા માટેનો જે ઉદ્યોગ હોય તેમાંથી ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થો જેવો કે પારો એટલે કે મર્ક્યુરીના ક્ષાર હોઈ શકે છે, તે રોગ ફેલાવનારા સજીવો જેવા કે કોલેરા ફેલાવનારા બેક્ટેરિયા પણ હોઈ શકે છે। એટલે આપણે જળાશયની અંદર પ્રદૂષણ ફેલાવવા માંગતા નથી, અમુક પદાર્થો ભેળવવા માંગતા નથી, છતાં પણ ભળી જાય, કયા, તો આપણે ખેતરની અંદર શું વાપરીએ છીએ, જંતુનાશક દવા અને ખાતર, એ ઓટોમેટિક એની અંદર ભળે છે। ત્યાર પછી કાગળ ઉદ્યોગમાં નીકળતું પાણી એ કેવું હોય છે, તો લેડ ઉદ્યોગનું હોય છે, એટલે કે લેડ હોય, લેડ એટલે શું કે લેડ હોય, ત્યાર પછી પારો, એ બધા ઝેરી પદાર્થો એની અંદર ભરે છે બરાબર। તે રોગ ફેલાવનારા સજીવ જેવા કે કોલેરા ફેલાવનારા બેક્ટેરિયાને ઉત્પન્ન કરે છે। ત્યાર પછી બીજું, इच्छित पदार्थों जलाशयमांथी दूर करवा पाणीमां रहेनारी वनस्पति अने प्राणीओ पाणीमां ओगळेला ऑक्सिजननो उपयोग करे छे। शुं इच्छित पदार्थोने जलाशयमांथी दूर करवा पाणीमां रहेनारी वनस्पति अने प्राणीओ पाणीमां ओगळेला ऑक्सिजननो उपयोग करे छे। आ ओगळेला ऑक्सिजननो घटाडो जलचर सजीवो पर शुं करे छे, विपरीत असर करे छे। जलाशयोमांथी अन्य पोषक द्रव्योमां पण शुं थाय छे, घटाडो थाय छे। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે તાપમાનમાં પરિવર્તન। શું, તાપમાનમાં પરિવર્તન, જળચર
સજીવો જે જળાશયોમાં રહે છે ત્યાં એક વિશિષ્ટ તાપમાન અનુકૂળ હોય છે અને તે તાપમાનમાં અચાનક પરિવર્તન તેઓના માટે શું થાય છે નુકસાન. માની લો કે અમુક પ્રાણીઓ ઠંડા પાણી મીડિયમ પાણીની અંદર રહેતા, હવે અચાનક તમે કોલ્ડ સ્ટોરેજ વાળું ગરમ પાણી એની અંદર નાખો એટલે જળાશયનું પાણી કેવું થાય ગરમ, અને અચાનક થતો ફેરફાર એ લોકોને નુકસાનકારક થઈ શકે છે અથવા તેની પ્રજનન ક્રિયા પર અસર પડે છે અને વિવિધ પ્રકારના પ્રાણીના ઈંડા અને ડીંભ આ તાપમાનમાં પરિવર્તન થવા પ્રત્યે કેવા હોય છે સંવેદનશીલ હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આ સવાલનો જવાબ જોઈએ કે જળ પ્રદૂષણ વિશે ટૂંક નોંધ લખો. તો જોઈએ કે પાણી કીટનાશકો અને ખાતરોને શું કરે છે ઓગાળે, જેનો મોટા ભાગે ખેતરમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આવા પદાર્થોને કેટલો પ્રતિશત ભાગ પાણીમાં જાય છે. કોઈ પણ શહેર કે નગરના નાળાનું પાણી અને ઉદ્યોગોનો કચરો પણ નદીઓ અને ઝરણામાં સંગ્રહ થાય છે. કેટલાક વિશિષ્ટ ઉદ્યોગોની ઘણી બધી ક્રિયાઓમાં ઠંડક જાળવી રાખવા માટે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને આવા ગરમ ગંદા પાણીને જળાશયમાં પાછું વહેડાવવામાં આવે છે. જ્યારે બંધમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે નદીના પાણીના તાપમાનમાં પણ અસર થાય છે. ઊંડા જળાશયના અંદરના સ્તરનું પાણી ઉપરની સપાટીના પાણી કરતા કેવું હોય ઠંડુ, એટલે કે નીચે ઠંડુ હોય ઉપર ગરમ, કારણ કે ઉપરની સપાટીનું પાણી સતત સૂર્ય દ્વારા શું થાય છે ગરમ. આ બધી બાબતમાં જળાશયમાં મળી આવતા સજીવોના આ પ્રકારે શું થાય વિવિધ પ્રકારે અસર કરે છે. તે કેટલાક સજીવોની વૃદ્ધિને શું કરે પ્રોત્સાહિત કરે તો કેટલાકને નુકસાન પહોંચાડે. તેમજ આ પ્રણાલીમાં આવેલા વિભિન્ન સજીવોના સંતુલનને બગાડી શકે છે. આમ શું થાય કેટલીક અસરોને જોવા માટે નીચેનું આપણે જોઈએ. તો પહેલું, જળાશયોમાં અનૈચ્છિક પદાર્થોનું ભળવું. આ પદાર્થો કયા? તો જંતુનાશક કે ખાતર હોઈ શકે છે જેનો ઉપયોગ ખેતરોમાં થાય છે, અથવા તો કાગળ ઉદ્યોગમાંથી ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થો જેવા કે પારા, મર્ક્યુરીના ક્ષાર હોય તે, રોગ ફેલાવનારા સજીવો જેવા કે કોલેરા ફેલાવનારા બેક્ટેરિયા પણ હોઈ શકે. ઇચ્છિત પદાર્થોને જળાશયોમાંથી દૂર કરવા પાણીમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા શું કરે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ ઓગળેલા ઓક્સિજનનો ઘટાડો જળચર સજીવો ઉપર વિપરીત અસર કરે. જળાશયોમાંથી અન્ય પોષક દ્રવ્યોનો પણ શું થાય ઘટાડો થાય છે. તાપમાનમાં પરિવર્તન. જળચર સજીવો જે જળાશયોમાં રહે છે ત્યાં એક વિશિષ્ટ તાપમાન અનુકૂળ હોય છે અને તાપમાનમાં અચાનક પરિવર્તન થાય તો તેઓના માટે શું થાય નુકસાનકારક અથવા તો પડકારજનક હોય અથવા તેની પ્રજનન ક્રિયા ઉપર અસર કરે. વિવિધ પ્રકારના પ્રાણીના ઈંડા અને ડીંભ તાપમાનમાં પરિવર્તન પ્રત્યે કેવા હોય છે સંવેદનશીલ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ શું કે સજીવોને પાણીની જરૂરિયાત શા માટે છે. તો એના સજીવોને પાણીની જરૂરિયાત અનેક કારણોને કારણે છે. પહેલું છે બધી જ કોષીય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય. શું? બધી જ કોષીય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે. ત્યાર પછી બીજું, બધી પ્રતિક્રિયાઓ જે આપણા શરીરમાં કે કોષની અંદર થાય તે માટેના જરૂરી પદાર્થો પાણીમાં ઓગળેલા પદાર્થમાં હોય છે. ખ્યાલ આવે છે? ત્યાર પછી શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પદાર્થનું સંવહન, એટલે કે કોઈ પણ દ્રવ્ય પદાર્થનું સંવહન કોના દ્વારા થાય છે? પાણી દ્વારા થાય છે. એટલે કે જીવંત પ્રાણી પોતાને જીવવા માટે શરીરમાં પાણીની માત્રાનું સંતુલન જાળવી રાખે છે. સ્થલજ એટલે કે જમીન ઉપર વસતા પ્રાણીઓને જીવન ટકાવવા માટે શુદ્ધ પાણીની જરૂરિયાત પડે, કારણ કે ખારા પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાને કારણે આ પ્રાણીઓના શરીર તેને સહન કરી શકતા નથી. તેમજ પ્રાણીઓ અને વનસ્પતિ પૃથ્વી પર જીવતા રાખવા માટે સરળતાથી પાણીના પર્યાપ્ત સ્ત્રોતની જરૂર પડે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ શું છે કે જે ગામ, શહેર કે નગરમાં રહો છો ત્યાં શુદ્ધ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તો અમારા ગામ, શહેર કે પાણીમાં મુખ્ય સ્ત્રોત પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી, એટલે કે આપણે કુવામાંથી પાણી કાઢીએ તે અથવા તો હેન્ડપંપ અથવા ટ્યુબવેલ એટલે કે બોરિંગ હોય તેની મદદથી બહાર કાઢવામાં આવે છે. આ સિવાય પાણીનો સ્ત્રોત તો દાખલા તરીકે આપણે સુરતમાં રહીએ તો એની આજુબાજુમાં નદી, તાપી નદી છે, ત્યાર પછી નાળા અથવા તળાવ, ખબર હોય તો વર્ષો પહેલા 1600ની સાલમાં ગોપી તળાવ, તેમજ કેટલાક ગામના કેટલાક વ્યક્તિઓ દ્વારા વરસાદના પાણીનો ડેમ અથવા ટેન્કનો ઉપયોગ કરીને સંગ્રહ કરવામાં આવે છે, જેનો વર્ષભર પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
શું તમે કોઈ પ્રવૃત્તિ જાણો છો કે જેનાથી પાણીને પ્રદૂષિત કરી રહી છે? તો હા, ગટરનું ગંદુ પાણી અને ઉદ્યોગોમાંથી નીકળતું ગંદુ પાણી જે શુદ્ધ પાણીના સ્ત્રોતમાં છોડવામાં આવે છે તે. ત્યાર પછી કીટનાશક એટલે કે દવા, રાસાયણિક ખાતરો જેનો ઉપયોગ ખેતરોમાં થાય તે પણ પાણીમાં ઓગળે છે. ત્યાર પછી ઉદ્યોગોમાંથી નીકળતો પ્રવાહી કચરો એ શું કરે છે? શુદ્ધ પીવાલાયક પાણીને નુકસાન પહોંચાડે છે. ખ્યાલ આવે છે? વિદ્યાર્થી મિત્રો, હવે નવા લેક્ચરમાં આપણે નવો સવાલ જોઈશું.